નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક મિલ્ક ફૂડ કંપનીના શેર વિશે વાત કરવાના છે, જેમાં કંપનીએ રોકાણકારોને ડબલ ફાયદો કરાવવા જઈ રહી છે। શેર વિભાજન અને બોનસ શેર એમ ડબલ ફાયદો કરાવશે। તો આ શેર વિભાજનનો રેશિયો અને બોનસ શેરનો રેશિયો કેટલો રાખ્યો છે અને રેકોર્ડ ડેટ ક્યારે છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ મિલ્ક ફૂડ લિમિટેડના શેર સોમવારે ફોકસમાં છે। કંપનીએ શેરધારકો માટે બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે। મિલ્ક ફૂડ લિમિટેડના શેર ઇન્ટ્રાડેમાં 703 રૂપિયા ને 90 પૈસાના હાઈ અને ઇન્ટ્રાડે લો પ્રાઇસ 686 રૂપિયા ને 80 પૈસાની રૂપિયા છે। કંપનીએ જણાવ્યું કે તેના બોર્ડ મેમ્બરો 1:1 ના રેશિયોમાં બોનસ શેર 1:2 ના રેશિયોમાં શેર વિભાજન ની જાહેરાત કરી છે। બોનસ ઇસ્યુ અને ઇક્વિટી શેરોની સ્ટોક સ્પ્લિટ માટે 13 ઓગસ્ટ 2024 ની રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે। એટલે વાત કરીએ આપણે, જો તમારા જોડે એક શેર હશે તો શેર વિભાજન બોનસ થઈને 2 શેર થશે અને બે બોનસ શેર ઉપર બે શેર વિભાજન થયા પછી શેર મળશે। એટલે ટોટલ તમારા જોડે એક શેર હશે તો 6 શેર થઈ જશે રેકોર્ડ ડેટના દિવસે। પણ એના માટે તમારા જોડે કંપનીના શેર હોવા જરૂરી છે અને જો હોય તો 13 તારીખ સુધી તમારે એમાં રોકાણ પણ કરી રાખવું પડે। વધારે માહિતી જોઈએ આપણે કંપની વિશે। શેરોની સ્થિતિ વિશે વાત કરીએ તો મિલ્ક ફૂડ લિમિટેડના શેર આજે 0.9% વધી 703 રૂપિયા 90 પૈસાના ઇન્ટ્રાડે હાઈ પર પહોંચી ગયા, જ્યારે કંપનીના શેર ઇન્ટ્રાડેમાં 3% ઘટીને 686 રૂપિયા ને 80 પૈસાની નીચે સપાટી પર પહોંચ્યા। 52 વીક હાઈ 824 રૂપિયા 45 પૈસા છે અને 52 વીક લો 490 રૂપિયા છે। કંપનીની માર્કેટ કેપ 426.01 કરોડ રૂપિયાની છે। પછી વાત કરીએ FY25 માં કંપનીના પ્રમોટરોએ 9,66,690 શેર ખરીદ્યા છે। Q4 FY24 માં 47.74% ની તુલનામાં પોતાની હિસ્સેદારી વધારી 56.03% કરી। એટલે કે આ પહેલા ક્વાર્ટરમાં કંપનીના પ્રમોટરે પોતાના હિસ્સેદારીમાં વધારો કર્યો છે કંપનીમાં। પછી કંપનીના કારોબાર વિશે વાત કરીએ તો મિલ્ક ફૂડ લિમિટેડના 1973 માં સ્થાપિત જગજીત ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીની એક ડેરી પ્રોડક્ટ નિર્માતાનો હિસ્સો છે। તે વિવિધ પ્રકારના દૂધ પાવડર, કેસેઇન, મઠ્ઠા પાવડર, ડેરી ક્રીમર અને શુદ્ધ ઘી રજૂ કરે છે। પટિયાલા મુરાદાબાદમાં પ્રોડક્શન સુવિધાઓની સાથે મિલ્ક ફૂડ લિમિટેડ ઘરેલુ અને ઇન્ટરનેશનલ બંને ગ્રાહકોને સેવા પ્રદાન કરે છે। પછી કંપનીના પ્રોડક્ટનો ઉપયોગ ચોકલેટ, આઈસ્ક્રીમ, કોફી વ્હાઇટનર, બાળક આહાર, પેય પદાર્થ, પનીર અને ગૂંથવાની સોય અને ફાર્માસ્યુટિકલ સહિત વિવિધ ઉપયોગમાં થાય છે। તેના કેટલાક પ્રખ્યાત ગ્રાહકો વિશે વાત કરીએ તો આદિત્ય બિરલા રિટેલ, નેસ્લે ઇન્ડિયા, કેડબરી ઇન્ડિયા, ગ્લોક્સો સ્મિથ ક્લાઇન સામેલ છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે મિલ્ક ફૂડ કંપનીના શેર વિભાજન અને બોનસ શેર વિશે। કંપની 1:1 રેશિયોમાં બોનસ આપવાની છે, 1:2 ના રેશિયોમાં શેર વિભાજન કરવાની છે। એટલે જો તમારા જોડે એક શેર હશે તો રેકોર્ડ ડેટના દિવસે 6 શેર થઈ જશે। એટલે તમારે 13 ઓગસ્ટના દિવસે જો શેર હોય તો તમારા શેર એક શેર 6 માં પરિવર્તિત થઈ જશે। અને જો તમે ખરીદી કરવાનું વિચારતા હો તો 13 ઓગસ્ટ પહેલા આ શેરમાં તમારે રોકાણ કરવું પડે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી દબાવી દેજો।